हेलो गुड मॉर्निंग जय माता जी बताई दे राम राम सीताराम। आई होप के तम बताई मजा में ही है ने जो अमी कहीं मीठी आवती रही नास्तो कर लीधो रोटली कर लीधी नाना लाखो होतो तो ते मैं कहीं वीडियो शूटिंग करो नहीं ने झाकर तो जो आवी थी अटाणे कहीं हुजतुं ने तेवी हाँ एकदम झाकर आवे पड़ी अटाणु दगड़ी कहीं तो मारी दीकरी 5 वागे आई तारी भी झाकर ही नती अने एवे एकदम भेगी थी झाकर आई तो झाकर तो जो कूतरा भहे ने આપણે આની હેઠ બકાલું વાવ્યું તો એ બકાલું જોવો જાણે તરબૂચ તો જુઓ જો દેખાતા હે હજી તેની હમણાં મકાલું વાવ્યું ટમેટી તરબૂચ ને જોવો જાણે કેવડા મોટા મોટા થઈ ગયા એની હેઠું વાવ્યું એની અમારે પસી વાવ્યું તે એની તોય જો મોટા મોટા થઈ ગયા બધા વેલા ના ને તેન ને અમે એને મોર વાવ્યું હતું પણ અમારે ઓલામાં હે ને કુંડિયામાં એટલે ને બહુ વધ કર્યું તો એ રીંગણા બે આવ્યા એટલે સારું કહેવાય ને ઝાકર જોરશોરથી આવે પડી તો એ વટાણે મારે હોઈ જાઉં અને પાછી ઉઠે ને આપણે મળ્યા તો હાલો હું ઘડીક વાર હોઈ જા અને ઉઠે ને પછી પાછા મળ્યા હું તમને જે ટીપા તો હાલો આજ છે ને સવારે આવે ને બધું કામ કરી લીધું હતું ને અટાણે એવી નિરાશ છે કે સવારે જરાક આવે ને વહીમાં લાગે એ પણ એટલું વહીમાં ન લાગે અટાણે જે ઉઠે લાગે ને એટલું સવારે ન લાગે સવારે આવે ને આખું ઘરનું કામ કરી લીધું હંજવારીયું પોતા લુગડા ઠામ બધું જો લુગડા એટલે હું તો ત્યાં ખાઈ લુગડા ધોઈ નાખ્યા પછી જો ટેબલ સાફ ઠામ હંજવારીયું પોતા સ્ટેન્ડ સાફ બધું કરી લીધું કોઈ આમ બાકી જ નહોતું રાખ્યું એટલે હે ને અટાણે હાવ નિરાશ છે તો ઉઠી કારક નહીં ઉઠે ને બસ જો બેઠી જ એ વખતે ઓલા આવે ને ઉઠે ને નીતા ઉઠે ને ઓલા આવે ને તાર કંઈક કામ થાય ત્યાં તો એવું કંઈ કામ છે નહીં દેવરી બેઠી નીતાને ઓલું ખાવું તો બટેટાની ની બધું હાલો ઓવનમાં મૂકવું તો એ મૂકે દા અને બીજું તો કંઈ કામ છે નહીં સવારમાં કામ કરી લઈએ ને રૂંઢે ઉઠે ને વાંધો ન આવે બાકી ન રૂંઢે ઉઠે ને કામ કરવું પડે ને તો તરત અડપ જ ન થાય કામ કરવાની થાય કે બેઠા રહીએ તો એવી રીતે મને માયા જો લ્યો માયા બસ એ જ કરે તું મને વાલી જ કર્યા રાખ અહીં જો એને વાલી કરી રાખે ને તો એને બીજું કંઈ ન જોઈએ તો એ પડી રહી જો એ ક્યાંક વાલી કરી રાખજે જગડે હાથ લે તો જો એ ક્યાંક વાલી કરી એ જોજો આપણી પાસે હોય જાય જો થઈ ગઈ ને સાની મને હાથ લેલા તો એ ક્યાંક તું બસ મને વાલી કરી એવા આખો દી મારે તો કેટલીક વાલી કરવી જો તો બસ પડી જ રહી તો કંઈ નહીં કરે એવી છે અમારી માયા આ માં મારો ટબલો આ જો હાથ લે તો આગળ બાકી લે દે મારી પાગલ લડકી મારી જીલી જોવો જઈને ગાંડાના થોડા ગામ હોય અમારું ગાંડળ છે મારું હે ને મારું ભૂપુડિયું છે મારું ગાંડું છે મારું ગાંડું મારા ઝૂલી સિવાય ખોટું છે મારું ઝૂલડું સિવાય ખોટું છે મારું તબલા સિવાય ને એક રોટલીનો બટકો હે એ બટકા ભેગી રેમતું કરે ખાવું ને તેણે રોટલીને બટકા રેમતું કરે ના તડકે હોય ગઈ જો ભાગી ખબર મમ્મી આ તો એ ત્રત એવી ને એવી ભાગે જોઈએ એવા આવીએ એવી ભૂંડીની હે અમારે ને જુલી બેન છે ને માખો મારો મૂકે નહીં જા ને ભેગી હવારી ભેગી બધે ઠેકાણે ને જો એક કાંઈ
કાયમી છે ને તારે એવી ખબર પડે ગઈ હતી કાયમી છે ને નેતોલું કરતી બાકી જોઈએ આવે હોય ગઈ ને બાકી તને કહું કે ગામમાં લેવા છે ને તોય એની ખીચડે તોય એની નોલેજ છે તો તને અહીંયા આવીને એ જોઈએ જીવી થાય તોય એ રિહાય કે મને કઈ નથી લઈ જતી તું તો હાલો અટાણે વાગ્યા શિયાર અને હું હે ને હું કાલો સુલાની તૈયાર કરી લઉં તો થતી થાય ને પછી નીતા આવી છે એટલે નીતા ઉઠીએ એટલે આવી છે તો પછી શા કરવું જોઈએ રોટલી શાક બધું કરવું જોઈએ તો વીતની આવે તો નીતા હમણાં કેટલા જીથી એમ કહે કે મમ્મી ઓવનમાં શાક કરી દે ને ઓવનમાં શાક કરી દે ને તો હું કાલે આજ કરી દઉં કાં ટાણું હોય તેવું કાં તો મેં અટાણ મેં મોરે બધું જો કમ્પ્લીટ કરી લીધું અને કીધું કે નીતા કહેતી હતી તો ખરી પણ મળી છે ને વીત જ ન આવતી કરવાની અને ટાઈમે ન મળતો તો આજ જો આમાં મમ્મી છે ને રીંગણું બટેટું ટમેટું ને લાલ મરચું ને લીલું મરચું બધું મોરે અને કમ્પ્લીટ કરી લીધું તો આપણે ઓવનની અડધી કલાક 15-20 મિનિટ થયા ચાલુ કરી મૂક્યું તો એ ગરમ થઈ ગયું તો હાલો આપણે ઓવનમાં મૂકી દઈએ તો શાક થઈ જાય કમ્પ્લીટ નીતાને ભાવે એટલે મને કે મમ્મી કરે દે તો હું હાલ કરે દઉં કાં એટલે એના સારું થઈને કરે બાકી નિર્મલને લાખો તો નહીં જ ખાઈ કંઈક મને ખબર છે કે એ મોરી વસ્તુ કંઈ ખાય નહીં પણ વિચાર કરા કે ચટણી આમાં કેરવેન નાખીને તો પછી આગળ બરીએ તો હા આવીએ એટલે ચટણી આગળ હું નાખતી નથી નકર આમાં ચટણી નાખી દે ને પછી ચટણી કેરવેન ચાક ખમીને પછી સડવા આવીએ ને તાર નાખી દે એટલે બહુ ઓલું ન થાય ને કે આપણી મોરું ભાવે ને નાના લોકો તો આ બધું મોરું જ ખાય એટલે મેં હાલો કર્યું પછી પાછું થઈ જાય તાર નીતાની કેવું લાગ્યું એ રિવ્યૂ બતાડશું તમને હાલો તો પાછા મળ્યા તો જો અટાણે 100 વાગ્યા ને હે ને અમારે અટાણે બસુલાની તૈયારી છે ક્યાંક સડેગું આમાં આપણે લાલ મરચાંની ચટણી એક દી બનાવી હતી જો વઘાર નાખી અડધા અને લાલ મરચાંની ચટણી ખાવી રોટલીયું ખાવ્યું ને નીતાને ઓલું શાક ખાવું હતું તેણે સારું શાક એ 2-3 દી થયા ને કહેતી હતી તો હું કાલે જ કરે દાને કે રીંગણા ઘરમાં નહોતા ને તો રીંગણા લેવા તો રીંગણા લેવે એનું ફેવરેટ શાક કર્યું તો એનું ટિફિન ભરે ને બીજા બધા ઠામું વિસરે ના ખાઉં કાં તો નીતાને કહું તું ફટાફટ રોટલી કરી નાખ હું ચટણી વઘારે દા ઠામ વિસરે નાખા ને પછી હું નાહી આવા નીતા એ નહીં લીધું પછી જવું મારે કંઈ હા ગરમી બહુ જ છે તો આપણે છે ને જો આમાં શાક કરી લીધું કમ્પ્લીટ મસ્ત મજાનું તો નીતા હારું આમાં ટિફિનનું ભરી લીધું ને આમાં આપણે છે તો એ બધું વાટકામાં એક કાઢેલા ને પછી આ વિસરે નાખા તો પાછું વાંધો ન આવે અમે એકડી કામી જાય તો હવારી આવે ને વિસરવું અટાણે જ વિસરે નાખા તો જો બસ નીતા ટિફિન ભરી લીધું ને અટાણે વ્યારાનું આમાં અહીંયા વાટકામાં કાઢે ને મૂકી દે ને આ વિસરાઈ જાય તો પછી બધા પાછા મૂકાતા થાય તો હાલો તમારે બધાની પણ ખાવું હોય તો નીતા રોટલી કરી લે ને હું આ બધું થોડુંક આડાવરું કરલા તાતા ઘડી કામી જવાનું ટાણું થઈ જાય અમારે નીતાની હે ને આ મારી મેડમ બનાવતી ને ખાતી ને તેદુને આની હે ને પસંદ બહુ જ છે ને જાણતારી કહેતી હોય પણ મારી પાસે આ કાચની થેપસી નહોતી અને પાછું હમણાં હજી આમાં કબાક હોય પણ કબાક નહોતા અટાણે એક વસ્તુ હોય ને તો એક ન હોય એક વસ્તુ હોય ને તો એક ન હોય ભેગું ન થતું તો આજ ફેર ગુરુવારે અમે ગુજરીમાં ગયું ને તો બધું વકાલ લેવા હતા રીંગણા ને બટેટા ને મરચાં ટમેટા ને કબાક તો ન જીડ્યા તો બધું બનાવીને કમ્પ્લીટ કરી લીધું એવું નીતા અગડી ખાઈ લી હે